પાટણ તાલુકાના બાલીસણા ગામમાં વિકલાંગતા એ અભિશાપ સાથે જીવન જીવી રહેલા ચાર સંતાનોની સેવા ચાકરી કરી સાચા અર્થમાં સંતાન ધર્મ નિભાવી રહેલા પ્રભુદાસ પ્રજાપતિ અને તેમની પત્નીને આવા વિકટ સમયમાં સરકાર, સમાજ કે સેવાભાવી સંસ્થાઓ સહાયરૂપ બને તેવા ઉમદા અભિગમ સાથે પાટણની લોકપ્રિય સ્કાય ન્યૂઝ ચેનલે એક દિશા પ્રેરક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। જે અહેવાલમાં માતા પિતા પોતાના પથારીવશ વિકલાંગ સંતાનોની કેવી રીતે સેવા શુશ્રૂષા કરી રહ્યા છે તે જોઈ પાટણના એક ઝવેરી વેપારી આ પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આર્થિક સહાય કરી સમાજમાં માનવતાની મહેક પ્રસરાવી હતી અને અન્ય લોકો પણ મદદરૂપ બને તેવી તેમણે અપીલ કરી હતી। ત્યારે સ્કાય ન્યૂઝના આ અહેવાલને પગલે ગતરોજ પાટણના વતની અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા પણ બંને પગે અપંગતા ધરાવતા અને ઘોડી વડે ચાલતા કનૈયાલાલ જયંતિલાલ ઠક્કરે બાલીસણામાં એક જ પરિવારના ચાર વિકલાંગ ભાઈ બહેનની વેદના વિકલાંગ જ સમજી શકે તેવી ઊંચી ભાવના સાથે તેમણે આ પરિવારની મુલાકાત લઈ આર્થિક સહાય કરી હતી અને વિકલાંગનું દુઃખ વિકલાંગ જ સમજી શકે તેવી ભાવનાથી પ્રેરાઈ અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને લોકો પણ આ પરિવારને મદદરૂપ બને તેવી અપીલ કરી હતી। શું છે એ વિકલાંગ વ્યક્તિ જાણે, હું પણ વિકલાંગ જ છું અને વિકલાંગ વ્યક્તિને કઈ રીતની તકલીફો પડે છે અમને ખબર હોય, પણ કુદરતની દયાથી અને કુદરત જ્યારે સારા નબળા પાસા આપે છે તો એની માટે દરેક વ્યક્તિએ આગળ આવીને એમને હેલ્પ કરવી જોઈએ। એનું દુઃખ જોઈને આપણને લાગણી થઈ તો આજે હું અને મારા મિત્ર બંને જણા જે બન્યું તે ફૂલ નહીં તો ફૂલની પોકળી મદદ કરી આવ્યા છીએ સ્કાય ન્યૂઝને સાથે રાખીને, અને પબ્લિક પણ આગળ આવીને આવા કામ કરે, ગવર્મેન્ટ પણ આગળ આવીને આવા કાર્યમાં હાથ ધરે। આ ઉપરાંત પાટણના ફ્રૂટના વેપારી હરેશભાઈ ઓમપ્રકાશ ઠક્કરે પણ માનવતાના કાજે ચાર વિકલાંગ સંતાનોની સેવા કરતા પ્રભુભાઈ પ્રજાપતિને આર્થિક સહાય કરી હતી। ત્યારે આજની કારમી મોંઘવારી અને જીવન આવશ્યક ચીજવસ્તુના વધતા જતા દામ વચ્ચે ચાર વિકલાંગોનું ભરણ પોષણ કરતા આ પરિવારની વહારે કોઈ સેવાભાવી સંસ્થાઓ આવે તો કદાચ આ પરિવાર માટે ઉત્તમ કાર્ય કર્યું લેખાશે, સાથે સમાજમાં માનવ સેવાની પણ સોડમ પ્રસરશે।